દર્શક મિત્ર, આવતીકાલનો દિવસ એટલે કે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ખુદ ભક્તોને દર્શન આપવા માટે ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સાથે રથયાત્રાએ નીકળવાના છે. દેશની બીજા નંબરની સૌથી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે ને અષાઢી બીજના દિવસે એવું મનાય છે કે જ્યારે આ પર્વ હોય છે ત્યારે અમી છાંટણા વરસાદ એકવાર એન્ટ્રી મારતો હોય છે ને ત્યારે આપણે સમજીએ કે આવતીકાલે કઈ રીતનું વાતાવરણ અમદાવાદમાં રહેવાનું છે, ગુજરાતમાં રહેવાનું છે. અમદાવાદમાં કેટલા વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે તે પ્રકારની શક્યતા છે. તે તમામ બાબતોને લઈને આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રાએ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નીકળવાના છે ત્યારે વરસાદી માહોલ કેવો જોવા મળે છે. તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીએ 7 વાગ્યાની આસપાસ ગુજરાતમાં કઈ રીતનો વરસાદનો માહોલ છે. તો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર તરફની નજર કરી લઈએ તો પોરબંદર, ગીર સોમનાથ જિલ્લો, ત્યાર પછી ભાવનગરના અમુક તાલુકાઓ ને જુનાગઢ જિલ્લો જ્યાં સામાન્યથી હળવો વરસાદ છે તે પડી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે 7 વાગ્યાની આસપાસ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ સામાન્યથી હળવો પડી શકે તેવી શક્યતા છે. ત્યાર પછી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ છે તે 7 વાગ્યાની આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી આપણે 8 વાગ્યા શું સ્થિતિ છે તે જોઈ લઈએ. તો 8 વાગ્યાની સ્થિતિ મુજબ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ નજર કરીએ તો ભરૂચ, સુરત, નવસારીમાં સામાન્યથી હળવો વરસાદ છે તે વરસી શકે છે. ને ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ખેડા, નડિયાદ બાજુના અમુક તાલુકાઓ છે ત્યાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી. ત્યારે ઉત્તર ગુજરાત તરફ પાલનપુર, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથના વિસ્તારો ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા હાલ આપણને વિન્ડી મેપમાં જોવા મળી રહી છે. હવે 9 વાગ્યાની આસપાસ જોઈ લઈએ તો 9 વાગ્યાની આસપાસ કોઈ માહોલ બને છે કે કેમ? તો 9 વાગ્યાની આસપાસ પણ અત્યારે સૌરાષ્ટ્ર બાજુ માહોલ બને છે. ચોક્કસથી દક્ષિણ ગુજરાત તરફ માહોલ છે, ચોક્કસથી પણ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ માહોલ 9 વાગ્યાની આસપાસ નહિવત જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે. 10 વાગે જોઈએ તો 10 વાગે અમદાવાદના આજુબાજુના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સવારે 10 વાગ્યાની વાત કરી રહ્યા છે આપણે આવતીકાલની. ને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 10 વાગ્યાની આસપાસ પેટર્ન બદલાઈ રહી છે અને સામાન્યથી હળવો વરસાદ મોટા ભાગના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં જે સામાન્યથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો જોઈ શકો છો ત્યાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, પાલનપુર, બનાસકાંઠાનો જે તાલુકો છે, થરાદ, વાવ-થરાદ જિલ્લો ત્યાં પણ વરસાદી માહોલ 10 વાગ્યાની આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી 11 વાગે જોઈએ તો 11 વાગે પણ સ્થિતિ છે તે એક જેવી નિર્માણ પામી છે કે વરસાદ છે તે વરસી શકે છે અમદાવાદમાં. 1 વાગ્યાની આસપાસ જોઈએ તો અમદાવાદમાં 1 વાગે પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ખાસ આપણે કાલે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળવાની છે તો અમદાવાદ પર વધારે ફોકસ કરીશું અને અમદાવાદમાં 1 વાગ્યાની આસપાસ વરસાદ પડે તેવી શક્યતા હાલ વિન્ડી મેપમાં દેખાઈ રહી છે. ત્યાર પછી આપણે 3 વાગે જોઈએ તો 3 વાગે પણ વરસાદી માહોલ અહીંયા સતત યથાવત જોવા મળી રહ્યો છે. ત્યાર પછી 4 વાગે જોઈએ તો 4 વાગે પણ અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ છે તે પડી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. ને આ અમદાવાદ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સ્થિતિ રહેવાની છે. રાત્રે 8 વાગે પણ આમ કહેવાય રહ્યું છે કે અમદાવાદમાં વરસાદ છે તે સતત યથાવત એટલે સામાન્યથી હળવો વરસાદ છે તે આવતીકાલના દિવસમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ભગવાન જગન્નાથની રથયાત્રાનો આવતીકાલે ચોમાસું એટલે કે વરસાદ એન્ટ્રી લે તે પ્રકારની શક્યતા હાલમાં જોવા મળી રહી છે. દર્શક મિત્રો, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.